બે દાડા છે પાયા ગોદાવા હા તો જો પહવાય રે હું કોમ હે એનું મને પલ્લે આવે ને જાતે ને જાતે જેટલું એને લીધું હોય ને એ કમ્પ્લીટ બરોબર જ લેવાનું. ધોકા છે શું કરો તમે લે એટલે ભૂલવાર છો રહ્યો 2 મિનિટ રહ્યો એટલે તમે કરો હું પેલા એમ કહો તો ખરા કહું હજી તો ઉભા રહો ને આ તમે ભૂલવાર છો મને નથી કરનાર છે હારે બસ બધા જીનું તેનું ખાઈ જ લેવું ખબર હું કોઈ તરપત જ નહીં આર્યો ને આ લંગડો આ મારું જોઈને બધું બરી યાડ્યો હ મને કોઈ ખંટાતું નહીં આ શું કરે હ આ તમે કરો શું લે ભલજી યાર ભૂલવાર છો તમે ભલા આદમી જો ને કેટલો ભૂખડ હ બધું ખાઈ જ જવાનું પણ આટલું લઈ લઉં આ જેટલું વધારે થાય આ માપ છે નું લેવો તમે એમ તો કહો બરાબર લ્યો કમ્પે આ ઝાડે કઢાવવું પડશે ઝાડે કઢાવવું પડે ભલા આદમી શું ખાવા કઢાવું છે તમારે હવે 2 દાડા છે પાયા ગોદાવા અમારે મકાન બનાવું છે તમે એકલા જ બનાવો ધાબા વાળું સ્ટાઇલ વાળું મેં ફૂંચી ખાવા કોઈ નહીં મકાન બનાવું ચમ ફૂંચી ખાવે કોઈ નહીં તાણે લઈ મેંડે મકાન આ ધોકા બોકા શું કરવાના આ તમે માપિયાલું પેલા ભાગ તો પાડ્યા હતા અરે ભાગ પાડ્યા હતા પણ હું માપ્યું કમ્પ્લીટ તમે જેટલું મકાન બનાવ્યું એટલું હોય તમે બનશે એવું ના હોય બલજી કેમ એવું ના હોય જે માપ્યા લીધું તમને તો એમાં કોઈ ગદ્દારી નથી કરી તમને જેટલું આલ્યું એટલું મને આલ્યું કાયદાકીય રીતે આપણે જોણવા જઈએ ને તો ત્રણ ઝાડ હે ને આટલા શેટા વાયા હતા શેટા નહીં આ રે નહીં કમ્પ્લીટ મારા પાયો હોય જ ગોદાવા આટલા જ આવા આ ત્રણ ઝાડ હળંગ કઢાવવા પડશે મારે તો હું હર ફરિયાદ કરી લે અરે તમે તાર ફરિયાદ કરવું હોય જે કરવું હોય કરી દેજો જો તાણ આપણા કાકાએ જે આ કર્યું તું કમ્પ્લીટ અરે આ ઝાડ એમ જ વાયા હતા એમને કે આ ભલિયાનું આટલું એટલે આ ત્રણ હળંગ વાયા હતા જો એ તો ઊંઘમાં બોલ્યા હશે હું ઊંઘમાં નહીં એટલે જ વાયા હતા ને આટલું શેટું તમને જો આ ઓના લેવરે મેં તમને આ લીટી નહીં ને આ લીટી એ ટાઈમે તમે રાખી હતી અરે ભલા આદમી આ લીટી તો મુએ હાલ કરી ભાઈ એ હું 30 વર્ષની લીટી હજી રહેતી હશે તે પણ કાકાએ વાત કરી હતી અરે કાકા મોહન જતા રહ્યા 30 વર્ષ પહેલા હા તા સુધી આ લીટી રે ઈમની કન રસા નહીં લઈ આ લીટી ચોહી રહેતી હશે હું તમને શું કહું આપણે આગેવાનને બોલાવીએ બરાબર આગેવાન જે કરે સહી તમારે બોલાવો તો બોલાવી લાવો મારે કોઈ બોલાવો નહીં આપણે 30 વર્ષ પહેલા કાકાએ જે ભાગ પાડ્યા લેતા એ બરોબર જ છે આપણે તમારે જે માપ થયું ને તો એનું જ માપ હોય લેવાનું હોય પાયો કમ્પ્લીટ તમારા માપમાં આ ધોકા ગણ્યા આટલો કમ્પ્લીટ મારો પાયો આવો આ ત્રણ ઝાડ કાઢીને પાયો હોય જ ગોદવાનો તમે તાર જે ને કેવું હોય એને કહી દેજો જો એટલે કહેવાનું કેનું હોય એટલે જો તમે મોટા હોય એટલે કોઈ મર્યાદા રાખો જપો તમે એટલે અત્યાર સુધી હું તમે પ્રેમથી સમજાવ ખબર નહીં પડતી પ્રેમથી નહીં મેં પ્રેમથી જ લીધું હોય બધું આ ઈકન કમ્પ્લીટ ધોકા હું માપ્યા હોય મારે ઝઘડો કરવો નહીં મેં ધોકા ચમ માપ્યા ઝઘડો ના કરો તો આવી વાત લીટી ઈકન બનાવી દો ને કોણ ના પડે અલ્યા ભલા આદમી લીટી તો મુએ અત્યારે કરી નહીં કોઈ 30 વર્ષ પહેલાની 30 વર્ષ પહેલાની લીટી છે ને આટલે આમ ધોકા માપીને આટલે લાવી દો આટલે પાયો આટલો તમારું હું એકન જોયું કમ્પ્લીટ પોત દુકાને કડતો ધોકો થતો તો મારે કમ્પ્લીટ હોય કે પોત દુકાને કડતો ધોકો થાય આટલો પેલા કડાઈ મોડીનો આટલો ઊંડી ચિંતા ના કરશો હું જો આગેવાનને બોલે ના હું પછી આગેવાન કે આટલે બનાવ 2 ધોકા બૈરામ ચોડે અરે જાઓ આગેવાનને બોલે લાવો ગમે એને બોલે લાવો તમે જેટલું ઘર બનાવ્યું એટલું હું બનાવું જો તમે ખોટા ના પડવા જુઓ ને કે હું હે ને ચોરતા વિચાર નહીં કરતો સારું જાઓ જવું સમજજો ગમે એવા મોટા લોટ કરજન ને બોલાવી લાવો જો હોય તો પાયો હોય કણ જ ગોદાવાનો આ ત્રણે ઝાડ કઢાવવાના આ ચો હુંદી આવા સાપડા મરવાનું
પેલી ડોશી એ કંટાળી પિયો જતી રહી હે એ વરહ થયું વરહી રિહાઈને બેઠી હે વરહી રિહાઈને બેઠી એટલે પૂછી ચોઈ આવે કાકા. તું? હા હું આ ગામમાં હી આવ્યો. અલ્યા ગોમમાં હાલ હમણાં ઝઘડો થતો રહી ગયો ખબર હે કોણ હતું? આ પેલો નહીં આ પેલો લાકડી લઈને આ ઉભા રહેજો. આમાં નહીં લાવી તારા લાકડી એ તારા પેલા મોટા બાપા જ હતા લ્યારો. અલ્યા મારો મોટો ભાઈ તારા બાપા જ હતા ચમ આયા તા તે? આયા તા હું એકન પેલો ધોકો માપી એને જેટલું ઘર બનાવ્યું ને એમને એટલું આપણે હોય બનાવવાનું હો બનાવી દે આનું. અને પછી આપણે હે ને તારી બાને તેડવા જવાનું હો 2 જણા હો હાર, હાર. તારી બાને આપણે લેતા આવીએ ઘર બનાવી હાર. હા પા તાર મોમો નહીં રે ને તાર મોમો ને કોઈ ઓછા નહીં કે ઘર બનાવો તો મોકલીએ ઘર બનાવો તો મોકલીએ અત્યાર સુધી તાર હું હું પેલા એમાં રાખતા હતા આ ઘર જ કહેવાય શું કહેવાય તાર સારું. વાત કરે કોઈ મોહણિયામ તો નહીં રાખતા હોય મરતે બિલકડી એક હે ઠંડુ હેમ જેવું પાણી સાંભળું આવું તો ફ્રીજમાં વાંચું નહીં. કેવાય પણ હજુ આવ્યો નહીં. હજુ આવ્યો પાછો મોટા માથાડો આવ્યો. હા એ પેલો લાઈટનો વાયર થઈ ગયા મારે રાતે પંખો ચાલુ કરવાનો હોય યાર. રાખજો મારે ઘરે હા પેલા લંગડાને કામ મારી મારીને તોડ નાખવો પડશે શું થયું? જા આપણે ઘરે બનાવવા હતા તાણ તમે બધા હતા મારા કાકાનો બધા ભાગ નતા કમ્પ્લીટ પાડ્યા હોય અત્યારે એ રહ્યો આટલું વધી ગયો શું ટોકો બચી ભરીને 3 ફૂટ જેટલું આગળ વધ્યો ને કે આટલે મારા કાકા આટલે ભાગ પાડ્યો હતો હે ને પણ માપ પાડો જમીન ના પૂડો જમીનનો ભાગ બીજું કોઈ નહીં મફતજી મારું ઘર બની ગયું એટલે ઈચ્છા થાય ને વાત જોઈને સાચી. બની ગયું ને અંદર રહેવાતું નહીં રગવા થાય એ ને તો મેં 2-3 જગ્યાએ વાતો વાપરી કે મારે હવે બનાવવું હમ. વિચારતો હતો એટલે. ફૂંચી ખાવા કોઈને શું ઘર બનાવતા એ એક હું ડોશીએ કીધું કે મારા દાદીને વીચ મારે એવું કે હોય. જો હું તમને એમ કહું હું તમે 5 પછી સમજે હો તમારે મારા બાજુ જ બોલવાનું એક ધોકો એને એક ફૂટે જવા દેવાની નહીં જગ્યા આપણે ગમે તે યાર, કરવાનું મારું માપ તમારે. એટલે કાગડાનું માપ યાર હા. મારું તો ડોશી યાર. તમને હું 4000 રૂપિયા દઈએ હો હે? હવે કશો વાંધો નહીં પૈસાનું તો હમ. વિશ્વાસ રાખવાનો તમે ખાલી પૈસા હું તમે 4000 ગણી આલે હો હું તો પાછળ ગયા ને સૂત્ર પે આવી ગયા અને રીહમાં પતરું નાખે તો લઈને મિલ જાય તો મારી યાર આ લાઈટનો વાયર થઈ ગયા નહીં દેખાતું યાર તમને યાર હું આજ તો ચોરી કરું હું યાર તમે એ થોડી નાખો છો યાર આપણે ત્યાં હું ચોરી જ કરવાની હોય ને આપણે શું હોય આમાં ઘેર આપવું તો યાર શાંતિ હા ભાઈ તો તમે આગેવાન હતા પૂરો મને રીસ ચડી હતી એમાં આગેવાની તો રીસ ચડાવવાની આવે આવું તો પડે ને કે તમે પાછો બીજે હોય તો હું ક્યારે જ કાઢ્યા હોય એમ જ તો જઈ ગયા તારી મોડું ના કશું અડજો અને એવું લાગે તો 2-4 વરગાડ દેજો હું બેઠો છું તમ તાર આટલા સુધી મારું હોય કમ્પ્લેટ આટલા સુધી આ નળી ચો ભરાય આટલા બધા શેક પાણી ભરવા આવે લાલ્યો ઉડાડો કોઈ ઓછો નહીં કારણ આ મારી જગ્યામાં કેટલો પેહી જાય આ તઈને તઈ જાળો કઢાઈ દેવાનો હું હારી જાય તો બાફો તમે હા હા તમે બાજી રહ્યા એટલે તમે આગેવાન લેવા જતા લઈને ના લ્યો અમે શું છીએ હા તમને કોઈ અમે હું દેખાતું જ નહીં આ આનું મગજ દેવરેજ જેવું મને લાગે છે એવું અલ્યા આ ભાગમાં હું દેવરેજ જેવું અલ્યા તમે આગેવાન ને લેવા નતા જેમ હું એમ કહું ભૂતાની યાર આગેવાન નહીં તાની યાર અલ્યા અમે આગેવાન નહીં મગજ તો ઠેકોણે હે ને આ કોણ હે તાણે હું વાત કરે હે આગેવાન નહીં? આ કોણ હે અલ્યા ભલા આદમી તમે ચાર ના આગેવાન થઈ ગયા રે એ આ મફતજી મને એ નહીં આગેવાન ને હું કોઈ પગે કોઈ મોર ચિતરેલા હોય ભલે તમે ગમે આગેવાન લઈને આયા હોય મારા માટે તો રંગાજી કરે ને એ સહી રે આગેવાની એ રોજ તારા ઘેર બેહીને ચા ને પીવડાવી એટલે આગેવાન થઈ ગયા અરે આગેવાન હે હું આગેવાન હું જો તમે ઝઘડાનું રૂપ ના કરશો ધોકો મારા જોડે હે એવડા દુકાન કોઈ ના આવે ઝઘડા ના થાય છે અને બે જણા હોય આગેવાન કોઈ ઝઘડો કરવા ના આયા હોય તમે આગેવાનો એટલે હું ઝઘડો કરવા નહીં આવ્યો હું માપ લેવા આવ્યો બેને ભાગ ફરી આલવા અરે તમે હું માપી આલતા છો ઈમન ઈમાં તમે બે ભાઈઓ બાકો પેલા હે વાળા દખ કચ્છું બાક્યા નહીં અમે હું તાણ અત્યાર સુધી ના વેચી માર્યું હોય હું લ્યા બાગતા પડતા હોય કાઢજો ફાડી નો એ નહીં. એટલે હું મોટો બળેડીનું હું ને. કાળજું કયો ને આ રે ચોરી આગેવાન છે જ્યાદા મોટો હું ને હું મોટો હું ને એટલા માટે હું ભાગ નહીં પાડતો અલ્યા મોટા વાત કરો હો અલ્યા તમે તમારા બે પૈસા ની એ બુદ્ધિ નહીં તમે ચોરી આગેવાન હતા હશો એક થાપ મિલે ને હમણાં હાલ હમણાં પેલી મગજ જઈને પડે હમણાં હું આગેવાન હમું આયડું બોલાય ને આગેવાન આવું બોલે સાચી જ ના પણ મારા વાત કરતા રવા દે. અલ્યા આરે કોમેડિયન ડુહો અમને ચો ઝાલી લાવ્યો આખા ગામમાં કોમેડી કરતા ફરે આર્યા
હું માપિયાની હેડો ખાઈએ થાય મોર થાય જપો ધક્કા ના મારશું મોર થાય એક ધક્કો બક્કો નહીં મેળવાનો બે લાજી ભાઈ કહું. હું બાપા યાર હું નહીં હોય કે હેડો માપિયાનું હેડો હું આપી આલો તમે હું માપિયાલું હેડો બધું તમને માપ કાઢી આવ્યું જો ઘર ધણી કોદાળ ના માપે ભાગ પડતા હોય ને તો આગેવાનું જ માપે અલે પણ આગેવાન આવો તો માપ હજી ચો આયા આગેવાન લેતા જો એ તો કાકા વખત ના હા વાત અલે કરો હું કાકા વખત ના આયા આખા ગામમાં અમનું કોઈ છોકરું એ નહીં ગણતું છોકરો અમને ભારી ના બોલો અને કે આગેવાન પણ અમારા માટે આગેવાનું કાકા અમત ગણતા હતા અલે મફતજી ખોટું ના લગાડતા હો તો જો આ રહ્યું ને આટલે માપવાનું ચાલુ કરો આ લેવર આ નિશાની છે બરાબર 2 મિનિટમાં જોઈ લે આવી હમ. હમ. બરોબર થઈ ગયું. માપો માપો જોજો હો ભાઈ કહેતા નહીં હા હા જોઈ માપો જો આ એક બરોબર બે બરોબર બે 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 બરોબર અને આ ત્રણ ત્રણ. બરોબર બરોબર અને આ ચાર બરોબર બરોબર ને હા આ બરોબર બરોબર ને? જોડો આપણે એક ચાર ડગલો લઈ લ્યો હા અને એમ આ તો કરે આ સહી. રીતનું માપ લેવાય યાર તમને હા. આવડે નહીં યાર કોઈ આ વળી આવડું ધોકું લઈને હેડ્યા આયા બોકુ બોકુ ના જોવાય યાર હા મફતજી આટલે તમે આખાડી નહીં યાર તમને ના ખબર પડે યાર તમે એટલે હે ના ના યાર હું ભલતી કમ્પ્લીટ માપ લઈ બરોબર હા લ્યો લ્યો એ જોઈ લો આ બરોબર જોઈ લેજો બરોબર 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 ને બરોબર આ એક હા બરોબર બરોબર એ આ બે બરોબર 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 એ ત્રણ ત્રણ. બરોબર બરોબર અને આ ચાર હા હા આ કાકા વખત બોલો યાડો હું માપવા આયા હોય અલે એટલે એને કઈ ખબર નહીં પડતું હોય કર્યા એમની જેટલું આટલું કરવાનું એટલું અમારું ફરમાન છે આટલા ઊંધી પાય એ, મારા છોકરા ના મારશો તમે કોઈ આગેવાન નહીં આટલી જગ્યા હું કોઈ હું ઊંઘું કે મારા ડોશી ઊંઘે વાત કરો હો તે પણ હું મોબે નહીં પડ્યું મારા ઘેર લઈ જવાનું મારા ઘેર લઈ જવાનું બોલ્યા હા, આટલું જો ને એક ડગલાનું હે લાલ જો લીટું અરે કરી તો પેલા ચાર ડગલા હા ઓમ ઓમ કરી ભલાતા ઓમ ઓમ કરી ઓમ ઓમ. લીટું કરી આપણા આટલા પાયા ગોદા હો એમ નહીં. અને આપણે એ કર્યા ઓમ એક આ બે આવી રીતે ડગલા ભરવાના લે તમે આપણે તો એ. જાઓ ને તમારી ઉંમરની મર્યાદા હું એમ નહીં રાખો કહેતો પણ હું મારા વતાની માં ઘેર લઈ જવાનું મારે રંગાજીને બોલાવવા પડશે કોઈ તમે અમે આગેવાન નહીં વાત અરે તમે કરી હેના આગેવાન વાત કરો એ જા તું જા જા લે તાર કાકાને કે સમજાય જા અમે બે બે માર ખાશો આટલા પાયા ગોદા છે આટલો જ. આમાં બરોબર લાલજી જો હા આમાં બરોબર ને ઓના હે અંદર ઓમ આબા જો છે તો મોથું વાઢી નાખો એનું મોથું નહીં વાટવાનું યાર તાર ટોકો વાઢી નાખો અમે નહીં યાર આગેવાન શું કરવાના હા હેડું તમે પતા દેજો હે હો તમે પતા દેજો કે મુને પટાવે નહીં યાર એટલે જમીન નું કહું હા નકર મુને પગ ભાજી નાખે હા રંગાજી આપણે ઘરે આવજો અલ્યા ભલા આદમી હું આખો દાડો ચા 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 કરતા હોય કોઈ ચા આખો દાડો ના હોય કે ના ડખો થાય એવો આ વળી કાઢું, તાન ફોન કરવાનો અલ્યા યાર સાચું કહું હોય ડખો થાય એવો હ કના હંગાત વરી મારા ભાઈ લાલિયા હંગાત આ વળી કાઢ મુઠાને ફોન કરવા માંડ્યો હું ચો કરવાનો આ હું નહીં હોય કણી આગેવાન જો ઈને ફોન તો કરવાનો આવે કરવા દો મોશે ગાંધીનગર થી માપણી બોલાવતો ના ના હું નહીં યાર ફટાફટ આવો હેડો તમે. પેલા ઘરના ગાળાનો ભાગ પાડવાનો છે એમ અલ્યા પણ ખબર હ મને કે 30 વર્ષ પેલા પાડ્યો તો મારા કાકાએ પણ અત્યારે ફેરથી મારા ઘર ભાઈ, બનાવવું હોય ને તે આ આયરા નહીં પડ્યું હોય. એક ઘરનો ભાગ પાડવાનો નહીં જમીનનો આ ભાગ પાડવાનો કઈ આ દેવા એરા જ બોલે આ ગાળાનો આવો હેડો તમે ફટફટ ઓહ. આવજો અને આ હા, તબલો બોલો. રે આવો. બરાબર જ છે મારે તમારું નહીં વાપરવું મારે રંગાજી કરાય સહી આ બરોબર જ છે વાત કરી લઈ લે અલ્યા તમે જ્યાં જાઓ ને લઈએ. તમારું કૂતરું એ ગણતું નહીં ગામમાં જાઓ ને તાણે. વ્યવસ્થિત બોલવાનું યા. બરોબર આ એરા કૂતરાને હોળ હોળ કરે ને તો એ કૂતરું હોમાં આવે આમ નહીં કૂતરું એ શેટું નહીં ભાઈ જતું. ભાઈ તમારે જો કોકની પંચાયત કરવાની છે તમારે તો આગેવાન રાખો કે એટલું જ રાખો આગેવાન આગેવાન હોવે. તમે હે ને આગેવાન આખા ગામમાં કોમેડી કરતા ફરાન કે અમે આગેવાન કોમેડી આગેવાન જોઉં તો છે. તું લાગી બરોબર શું આ હેડી હોમ લંગડું હોમ હોમ હેડી તને તને જોઈને છોકરો હા એ તો એ લંગડો ઘોડો કે તને લંગડો ઘોડો અરે સર્કસ માં છૂટી ગયો એવું લાગે એમ અરે કે. તમારે જે કેવું હોય કયો રંગાજી આવે ને એટલે વાહ ખાટલો ટાઈપ અને જો મારે હે ને હમ. આ કમ્પ્લીટ આ તઈને ત્રણ ઝાડ કઢાવાના હા એટલે કઢાવાના હા એ તાર કઢાવવાની વાત ના કરતો એટલે ઓની ગણતરી હું સમજી ગયો મફતજી તે વાપરો. તારા મનમાં હોય ઓની ગણતરી હું સમજી ગયો આ ઝાડના જે પૈસા આવે ને એના પત્રો લઈને નાખવા સીઓને પત્રો નહીં આ ઝાડના પૈસા રેક નહીં હમ. આપણે બે ભાગ પાડ લેવું ભાગ પાડીને પૈતાળી દે પણ એ નહીં મૂર્ખા. બનાવતા પત્ર થાય ના નાખવા કપાય. શું લેવા પત્ર નહીં નાખવાનો મારા ધાબા વાળું તારથી હાડું બનાવવાનું છે એમ. વાત કરો મેં પૂંચી ખાવા કોઈ નહીં તાબા વાળું બનાવવું હોય ખાટલો ટાઈપ દે. દાગીના વેચી મારે પણ બનાવે તો તારથી હાડું દોશી દાગીના વેચી કોઈ ઘર બનાવે બેહો મફતજી
બોલે તો ભાજી નો છે આજ મને એટલે એવું ના કરાય યાર. તાણે વળી મોટો હી ના કરતા હું. વાત સાચી તમારી, પણ આવું બધું ના કરે, કજ્યા ના કરાય યાર. હમ વાહ ચુવાડ